નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરેલ હોય તો તેમનું સ્ટેટસ કઈ રીતે જોવું અને તેની રીપ્રિન્ટ કાઢવી તો કઈ રીતે કાઢવી। ઘણા ખેડૂત મિત્રો અરજી તો કરી નાખે છે પણ તેમને એ ખ્યાલ નથી હોતો કે તેમની અરજી મંજૂર થઈ છે કે નહીં, અથવા તો તે અરજી પ્રોસેસમાં છે કે નહીં, તે અરજીનો પેમેન્ટ ઓર્ડર થઈ શક્યો છે કે નહીં। એ જાણવા માટે આપણે જોઈશું કે કઈ રીતે જાણી શકીએ, અથવા તો આ રીતનો મેસેજ આવે છે તેમને કઈ અરજી કરી છે તેમને ખ્યાલ હોતો નથી, તો કઈ અરજી છે તે જોવું હોય તો આપણે કઈ રીતે જોઈ શકીએ, આ વિડીયો દ્વારા જ આપણે જાણીશું। અને બીજું કે આ અરજી કરેલી હોય તેમની રીપ્રિન્ટ ખોવાઈ ગયેલી હોય તો તેની રીપ્રિન્ટ પણ કઈ રીતે કરી શકીએ તે પણ આ વિડીયોમાં જાણીશું। ચાલો તો આપણે આગળ વધીએ। ખેતીવાડી યોજના હોય, બાગાયત યોજના હોય કે પશુપાલન યોજના હોય, ત્રણમાંથી ગમે તેની અરજી જોઈ શકશું। પણ હા, તેમાં એક તમારે અરજી કરી હોય ત્યારે જે તમે મોબાઈલ નંબર આપ્યો હોય તેમાં એક અરજીનો મેસેજ આવ્યો હોય છે, તે અરજી નંબર ફરજિયાત જોઈશે, અથવા તો તમે જે અરજી કરી હોય ને તમને પ્રિન્ટ આપી હોય ને તે પ્રિન્ટ ઉપર ડાબી બાજુ ખૂણા ઉપર લખ્યો હોય તે નંબર ફરજિયાત જોઈશે, અથવા મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અથવા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જોઈશે, પછી જ જોઈ શકાશે। તો ચાલો જોઈએ આગળ કે કઈ રીતે અરજીનું સ્ટેટસ જાણવું અથવા રીપ્રિન્ટ નીકાળવી। કે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવું। સૌથી પહેલાં તમારું ગૂગલ ક્રોમ ઓપન કરો। ગૂગલમાં આઈ ખેડૂત સર્ચ કરો, જેમાં પહેલી જ વેબસાઇટ આવશે iKhedoot.gujarat.government.in, તે ઓપન કરો। આ રીતનું કાંઈક ડેસ્કટોપ આવશે, તેમાં નીચે લખ્યું છે અરજીનું સ્ટેટસ તપાસવા અથવા રીપ્રિન્ટ, અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરો। હવે આ રીતનું આવશે, તેમાં તમારે સૌથી પહેલું ઓપ્શન બાગાયત વિભાગની હોય, પશુપાલન હોય અથવા તો ખેડૂત સહાય હોય, તેનું સ્ટેટસ જોવા માટે સૌથી પહેલાં તમારે અન્ય યોજનાઓ પર ક્લિક આપો। ત્યારબાદ તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો તેની ઉપર ક્લિક આપો। અરજી ક્રમાંકથી, રસીદ ક્રમાંકથી નહીં, આપણે જાજુ અરજી ક્રમાંકથી, જે અરજીની ઉપર ખૂણા ઉપર લખેલો હોય છે અથવા તમારા મેસેજમાં જે નંબર આવ્યો હોય છે તે અરજી ક્રમાંકથી જ જોવાનું રાખો। હવે તમે કયા વર્ષમાં અરજી કરેલ છે તે વર્ષ પહેલાં સૌથી પહેલાં સિલેક્ટ કરી લેવાનું। 2023થી 24, 22, 21, આપણે 2023-24ની અરજી જોવાની છે। હવે નીચે બોક્સમાં અરજી નંબર ફિલ કરવાનો છે, જે આપણે અરજી ઉપરથી જોઈએ। $11,48,196 નીચે કેપ્સા કોડ આપ્યો છે તે ફિલ કરવો। 5729। હવે નીચે આધાર નંબરના છેલ્લા 4 અંક અથવા તો મોબાઈલ નંબર જે તમે અરજી કરતી વખતે આપ્યો હોય તેના 4 અંક દાખલ કરવા, જે હું બતાવીશ નહીં। હવે નીચે ઓપ્શન આપ્યા છે અરજીનું સ્ટેટસ તપાસવા માટે અથવા રીપ્રિન્ટ અરજી કરવા માટે। જો તમારે સ્ટેટસ જ જોવાનું હોય તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં, અથવા તો તમારી અરજીની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે, પેમેન્ટ ઓર્ડર થઈ ચૂક્યો છે કે નહીં, તો અરજીના સ્ટેટસ ઉપર ક્લિક કરો। અથવા નવી રીપ્રિન્ટ, તમારી અરજી કરેલી છે અને અરજી ખોવાઈ ગયેલી છે તો નવી રીપ્રિન્ટ નીકાળવા માટે રીપ્રિન્ટ અરજી ઉપર ક્લિક આપો, જેથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે
અને તમે ગમે ત્યાં કોમ્પ્યુટર પર જઈ પ્રિન્ટરવાળા મોબાઈલ શોપ પર જઈ અને પ્રિન્ટ કઢાવી શકશો. તો આપણે અરજીનું સ્ટેટસ તપાસવા ઉપર ક્લિક દઈએ. હવે આ રીતનું ખુલશે પેજ. આ રીતનું પેજ ખુલે એમાં તમારું નામ, અરજીની સ્ટેટસ, પાત્રતા ધરાવો છો, હા. સૈદ્ધાંતિક મંજૂરી સ્ટેટસ, હા. અરજી ચકાસણી થઈ ગયેલ છે કે કેમ, હા. પેમેન્ટ ઓર્ડર સ્ટેટસ, હા. કઈ તારીખે પ્રોસેસ થઈ તે તારીખ સાથે બતાવશે. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કે જેથી બીજા પણ આનો લાભ લઈ શકે.